ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ખૂબ જ હદે વકરી રહ્યું છે અને ગુજરાતના યુવાધનોને પેડલરો પૈસા કમાવાની લાયમાં ડ્રગ્સના કાળા ધંધામાં ધકેલી રહ્યા છે, તેમના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ છે તે સુરત પોલીસે ઝડપી પાડ્યું છે અને આને જ લઈને હવે જે મુખ્ય આરોપી છે વિકાસ આહિર તેના ફોટા જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે વાયરલ થતા અનેક ચર્ચાઓ વેગવાન બની છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પ્રહાર કર્યા છે અને શું વાત તેમણે કહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ જેવી રીતે વધી રહ્યું છે તેને લઈને પોલીસ પણ આ ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે અવારનવાર સફળ ઓપરેશન કરી રહી છે અને ખાસ કરીને સુરતમાં જેવી રીતે ડ્રગ્સ પેડલરો બેફામ બન્યા છે અને સુરતને જેવી રીતે સકંજામાં લઈ રહ્યા છે તેની સામે ખાસ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે અને આ જ બાબતને લઈને સુરતમાં SOG હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય તેમજ અલગ અલગ ટીમો છે તે સક્રિય થઈને કામગીરી પણ કરી રહી છે। આ બાબતને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખૂબ જ સજાગ પણ જોવા મળી રહ્યા છે અને જે કોઈ પણ પેડલર હશે, માફિયા હશે જે ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવશે તેને છોડવામાં નહીં આવે તે પ્રકારના નિવેદનો પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપતા જોવા મળે છે। પરંતુ સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી જે 35 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને આટલું જ નહીં, હવે ડ્રગ્સમાં જે મુખ્ય આરોપી તરીકે વિકાસ આહિર નામના આરોપીની ભૂમિકા સામે આવી છે તેણે અનેક સવાલો ઉઠાવ્યા છે, જેમાં વિકાસ આહિરના ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ફોટા હોવાની વાત અને ટ્વીટ છે તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટરથી ટ્વીટ કરતા તેના અનેક સવાલો પણ ઉઠાવ્યા છે। જેમાં ગોપાલ ઇટાલિયાએ આરોપ મૂકતા લખ્યું કે વિધાનસભામાં 2022ની ચૂંટણી દરમિયાન હિન્દુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે 50 જેટલા ગુંડાઓની ટોળી લઈને હિન્દુ યુવા વાહિનીના નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ શાહી નામનો અસામાજિક તત્વ સુરતમાં 50 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે રંગે હાથ પકડાય છે। આ ડ્રગ્સ પેડલર વિકાસ આહિર સાથે આ ડ્રગ્સના ધંધામાં અઝીઝ ખાન તેમજ મોહમ્મદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે। સાથે જ નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિન્દુના છોકરાઓને ડ્રગ્સના રવાડે કોણ ચડાવે છે તેને ઓળખો તે પ્રકારની વાત પણ કહી છે। એટલે આજે સુરત પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે। આ ડ્રગ્સ સાથે જે સંકળાયેલા આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ જેવી રીતે આ ડ્રગ્સ પકડાયા બાદ રાજનીતિની શરૂઆત થઈ છે અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આરોપો મૂકવાની શરૂઆત કરી છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। હવે આ તપાસનો વિષય છે કે અવારનવાર મંત્રીઓ સાથે, નેતાઓ સાથે લોકો ફોટા પડાવતા હોય છે, પરંતુ જે વિકાસ આહિરની ભૂમિકા સામે આવી છે ને જે ફોટા હાલ વાયરલ થઈ રહ્યા છે તે ફોટાએ અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસાઓ થાય છે ને કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં પોલીસ દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ